બીજો એક ક્વેશ્ચન પૂછેલો છે એનએફટી ઉપર. એનએફટી એટલે કે નોન ફંજીબલ ટોકન. નોન ફંજીબલ ટોકન ઉપર 2 વિધાન આપેલા છે અને એની આપણે સાચો જવાબ જે છે એ આપવાનો છે. પહેલાં સમજો કે નોન ફંજીબલ ટોકન એટલે શું એ તમે સમજી લો. પહેલાં પ્રશ્ન થાય કે ટોકન એટલે શું. તો ટોકન તમને ખ્યાલ હશે કે ગમે ત્યારે આ ફોર એક્ઝામ્પલ સમજો કે બેંકની અંદર તમે જતા રહે અને બેંકની અંદર ભીડ વધી ગઈ છે ને તો દરેક વ્યક્તિને એક ટોકન આપી દે, બરાબર. માની લો કે તમે કસિનોની અંદર જુગાર રમવા ગયા તો તમે 1000 રૂપિયા આપ્યા તો 1000 રૂપિયાના તમને જે છે એ ટોકન આપી દે. ડીમાર્ટની અંદર તમે ગયા, બરાબર, અને તમારા પાસે બેગ કેવું કંઈ છે, અથવા કોઈ પણ શોપિંગ મોલમાં ગયા તમારા પાસે બેગ કેવું કંઈ છે તો તમારે બેગ જે છે જમા કરાવી દેવાનું હોય અને એ લોકો જે છે એ તમને એના બદલામાં ટોકન આવે. આ ટોકન આવી રીતના હોય, ગેમના ટોકન, અલગ અલગ ટોકન. તો આ બધી વસ્તુ જે છે ને આને શું કહેવાય? ટોકન કહેવાય. ટોકન. આ બધી વસ્તુને શું કહેવાય? ટોકન. પહેલાં હવે આશા કરું કે તમે સમજી ગયા છો કે ટોકન એટલે શું. તો હકીકતમાં ટોકન એટલે આવી રીતની વસ્તુ. હવે તમે સમજો, અહીંયા હું તમને બીજી વસ્તુ કહું છું. ઇકોનોમીની અંદર શું છે? ઇકોનોમીની અંદર આપણે એક રીતે જોઈએ ને તો કોઈ પણ વસ્તુની કાંઈ વેલ્યુ જ નથી. કોઈ બધું વસ્તુ જે છે ને એ એક રીતે સિમ્બોલિક જ છે, મેટાફર જ છે. સિમ્બોલ, સંજ્ઞાના રીતે જ બધી વસ્તુ ચાલે છે. બાકી કોઈની કાંઈ કિંમત નથી, કોઈની કાંઈ વેલ્યુ નથી. કોઈ પણ કિંમત જે છે ને એ વ્યક્તિએ ખુદે નક્કી કરેલી છે. કોઈ પણ વસ્તુની કિંમત જે છે એ ખુદે નક્કી કરેલી છે. કઈ રીતે એ હવે આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે 2000 રૂપિયાની નોટ. 2000 રૂપિયા, ચલો 2000ની તો બંધ થઈ ગઈ છે. અત્યારે આપણે 500ની નોટ લઈએ. 500 રૂપિયાની નોટ. તો 500 રૂપિયાની નોટ જે છે, 500 રૂપિયાની નોટ, તો શું હકીકતમાં 500 રૂપિયાની નોટ જે છે એની કિંમત 500 રૂપિયાની છે? તો કે ના, હકીકતમાં એની નોટ એટલી નથી. કારણ કે એ તો ખાલી એક કાગળની બનેલી નોટ છે. એ કાગળ તો એક રીતે પસ્તી છે, એની કોઈ એટલી બધી કિંમત છે નહીં. પણ આરબીઆઈના ગવર્નરે એની ઉપર સહી કરેલી છે. એ એક લીગલ ટેન્ડર છે અને એને જે છે એ લીગલ ટેન્ડર જાહેર કરેલું છે. એટલે એની વેલ્યુ બધા લોકોએ ભેગા થઈ, સરકારે ભેગા થઈ અને એની વેલ્યુ કેટલી? 500 રૂપિયા એવી નક્કી કરેલી છે. ફોર એક્ઝામ્પલ તમને ખ્યાલ હશે કે જૂની 500ની નોટ હતી અને જૂની 1000ની નોટ હતી. તો જે તે સમયે જ્યારે એ 500ની અને 1000ની નોટ બંધ થઈ ગઈ ને તો એ નોટ ખુદ 450માં 900માં વેચાતી હતી, બરાબર. કેમ? કારણ કે એની કિંમત ઘટી ગઈ હતી. તો ફોર એક્ઝામ્પલ શું કે હકીકતમાં આજે આપણે કરન્સી નોટ જે આપણે વાપરીએ એ પણ શું છે? એ પણ એક રીતનું ટોકન જ છે. આપણે એને કહીએ છીએ કે આ 500 રૂપિયા, પણ હકીકતમાં શું છે? તો કે એ 500 રૂપિયાનું ટોકન છે. 500ની નોટ છે તો એ શું છે? એ 500 રૂપિયા, એ 500 રૂપિયાનું ટોકન છે. અત્યારે તમને ખ્યાલ હશે કે 2000ની નોટ જે છે એ જમા કરાવવાની ને એવી બધી વાત છે. તો ઘણા બધા લોકો 2000ની નોટ જમા કરતા હોય છે અને એમાં કમિશન કટ કરી લેતા હોય છે. મતલબ કે 2000ની નોટ તમે એને આપો તો એ ખાલી 1900 રૂપિયા જ આપે. તો એનો મતલબ શું કે હવે પહેલાં આનું આ કેટલાનું ટોકન હતું? 2000નું, પરંતુ હવે કેટલાનું થઈ ગયું? 1900નું. એટલે કે 100 રૂપિયાની એની કિંમત ઇરોડ થઈ ગઈ. તો આટલું તમને ખ્યાલ આવ્યો છે કે ટોકન એટલે તમને ખબર પડી ગઈ છે. હકીકતમાં ટોકન એટલે એક રીતનું સિમ્બોલ, એક વસ્તુ જે છે એને ડિનોટ કરવા માટે, એને સિગ્નિફાઈ કરવા માટે, એને દર્શાવવા માટે જ્યારે એને બીજું આપવામાં આવે તો એને ટોકન કહેવાય. અને તમે એવી રીતે પણ સમજી લો. માની લો કે તમારી પાસે એક લેપટોપવાળું બેગ છે, લેપટોપવાળું બેગ. હવે તમે ડીમાર્ટમાં જાઓ અથવા કોઈ પણ શોપિંગ મોલની અંદર જાઓ, બરાબર, તો તમને ખ્યાલ હશે કે એ બેગ જે છે એ તમને અંદર ન લઈ જવા દે. તમારે એ બેગ જે છે ત્યાં લગેજની અંદર જમા કરાવવું પડે. તો આ બેગ તમે લગેજમાં જમા કરાવશો તો શું થશે? એની બદલામાં એ તમને એક ટોકન આપશે. એની બદલામાં એક ટોકન આપશે. માની લો કે ટોકનની અંદર નંબર લખાયો છે 12. તો આનો મતલબ શું થયો કે બેગ ગઈ અને ટોકન આવ્યું, બેગ ગઈ અને ટોકન આવ્યું. તો એનો મતલબ એમ કે આ 12 નંબરનું જે ટોકન રહ્યું ને એ ટોકન કોને ડિનોટ કરે છે? કે તમારું 12 નંબરનું ખાનું કે જેમાં બેગ પડેલી છે ને એને ડિનોટ કરે છે. એટલે કે બે એક રીતે ઇન્ટરચેન્જ અથવા એક્સચેન્જ થઈ ગયું, વિનિમય થઈ ગયું. બેગનું સ્થાન હવે કોણ લઈ લીધું? 12 નંબરના ટોકને લઈ લીધું. તો આ રીતની વસ્તુ છે. બજારમાં એ બધી વસ્તુ આવી જ રીતે ચાલતી હોય. માની લો કે 500 રૂપિયાની વસ્તુ છે તો તમે વસ્તુ ખરીદવા જાઓ અને તમે 500ની નોટ આપો તો શું થયું? 500ની નોટ ક્યાં જતી રહી અને વસ્તુ તમારી પાસે આવી ગઈ. સેમ આ જ વસ્તુ મેં તમને જીસેકની અંદર પણ ચલાવી હતી કે ગવર્મેન્ટ સિક્યુરિટી કઈ રીતે કામ કરે, ટી બિલ્સ, ટ્રેઝરી બિલ્સ કઈ રીતે કામ કરે. તો કે સરકાર ગવર્મેન્ટ સિક્યુરિટી છાપી દે અને પછી એ વેચી નાખે. તો ગવર્મેન્ટ સિક્યુરિટી શું છે? એક પ્રકારનું કાગળ છે, સર્ટિફિકેટ છે. તો આ સર્ટિફિકેટ જે છે એ આરબીઆઈ, સરકાર છાપે, સરકાર આરબીઆઈને આપે, આરબીઆઈ વેચે, આરબીઆઈ કોઈ પણ લોકોને વેચે અથવા કંપનીને વેચે. તો કાગળ લોકોના હાથમાં જતું રહે, જ્યારે રોકડા પૈસા, રૂપિયા જે છે એ આરબીઆઈ પાસે આવી જાય. તો આ બધું મેં તમને ત્યારે ચલાવેલું હતું, બરાબર. તો આ એક રીતનું શું છે? સિમ્બોલ જ છે. બધી વસ્તુ શું છે? સિમ્બોલ છે. અને આવી રીતે બધું ચાલતું રહે. હવે બીજો શબ્દ સમજો કે ફંજીબલ એટલે શું? ફંજીબલનો મતલબ શું થાય? તો કે ફંજીબલનો મતલબ કે જેના કટકા કરી શકાય એવું, જેને તોડી શકાય એવું. ફંજીબલનો મતલબ શું? જેના કટકા કરી શકાય, જેને તોડી શકાય એવું. ફોર એક્ઝામ્પલ સમજો કે 500 રૂપિયાની નોટ છે. તો 500 રૂપિયાની નોટ જે છે એ ફંજીબલ છે કે નહીં? તો કે હા, એ ફંજીબલ છે. કેમ? કારણ કે 500 રૂપિયાની નોટના કટકા કરી શકાય. કઈ રીતે? 100ની 5 નોટ બનાવી શકાય. 100ની 5 નોટ બનાવી શકાય. 200-200ની 2 નોટ અને 100ની નોટ એવી રીતે પણ બનાવી શકાય. 2000ની નોટ હોય તો એના પણ કટકા કરી શકાય. તો મતલબ કે એવી કોઈ પણ કરન્સી અથવા એવી કોઈ પણ વસ્તુ કે જેના કટકા કરી શકાય તો એને શું કહેવાય? ફંજીબલ કહેવાય. એને ફંજીબલ કહેવાય. હવે આ બીજી વસ્તુ જોઈએ. ફોર એક્ઝામ્પલ સમજો કે એક જે છે એ 200 કેરેટનો હીરો છે. 200 કેરેટ જે છે એનો હીરો છે. તો 200 કેરેટનો હીરો છે અને એની કિંમત માની લો કે 200 કરોડ રૂપિયા છે. 200 કરોડ રૂપિયા છે. તો હવે આ હીરો જે છે આને પોલિશ કરી નાખ્યો, વ્યવસ્થિત ખૂબ સુંદર રીતે પોલિશ કરી નાખ્યો અને એની કિંમત જે છે એ 200 કરોડ છે.
પણ હવે માની લો કે આ 200 કરોડ જે છે, આ 200 કેરેટનો હીરો છે, તો એના નાના નાના ટુકડા કરી અને 10-10 કેરેટના ટુકડા બનાવી નાખ્યા હોય, તો શું એ બધાયના ભેગા કરશું તો 200 કરોડ થશે? તો કે ના, નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે આ 200 કેરેટનો હીરો છે એ ખૂબ મોટો હીરો છે, ખૂબ શુદ્ધ છે અને ખૂબ મોટા માત્રામાં છે. એક હારે 200 કેરેટ એક હારે મળી જાય છે ને, એટલે એની કિંમત વધારે છે. પણ આને જો હથોડીથી ભાંગી નાખો અથવા ટુકડા કરી નાખો તો પછી એની કંઈ એટલી કિંમત રહેશે નહીં. એ બધાય ટુકડાને ભેગા કરો તો પણ એની કિંમત જે છે એ એટલી રહેશે નહીં. આનો મતલબ શું થયો? આનો મતલબ એમ થયો કે આ જે હીરો જે છે ને એ નોન ફંજીબલ છે, એટલે કે એના ટુકડા કરી શકાતા નથી. એ શું છે? NF છે, એ નોન ફંજીબલ છે. જ્યારે આપણી કરન્સી નોટ જે છે એ કેવી છે? એ ફંજીબલ. તો આશા કરું પહેલાં તમને ખબર પડી ગઈ છે કે ફંજીબલ એટલે શું અને નોન ફંજીબલ એટલે શું. અને હજી જો ન ખબર પડી હોય ને તો ઇકોનોમીના શરૂઆતના 5 લેક્ચર જોઈ લેજો, એટલે તમને ખબર પડી જાય. ઇકોનોમીનો ડેડિકેટેડ લેક્ચર મૂકેલા છે, એમાં પહેલાં 5 લેક્ચર જોઈ લેજો. એમાં ફંજીબિલિટી એટલે શું, નોન ફંજીબિલિટી એટલે શું, ટોકન એટલે શું, કરન્સી એટલે શું, બધું ડિટેલમાં સમજાવેલું છે. બરાબર? તો આટલું હવે તમને ખ્યાલ આવી ગયા છે. તો હવે નોન ફંજીબલ ટોકન, તો હકીકતમાં મેં તમને કીધું દુનિયામાં બધી વસ્તુ જે છે ને એ આવી રીતે ઇસકી ટોપી ઉસકે સર, સિમ્બોલ ને ટોકન ને આ બધાના આધારે ચાલે છે. હકીકતમાં કોઈની કંઈ વેલ્યુ હોતી નથી. વ્યક્તિ નક્કી કરે એની વેલ્યુ થાય અને ન નક્કી કરે એની વેલ્યુ ઓછી થઈ જાય. તો નોન ફંજીબલ ટોકન એટલે મેં તમને શું હમણાં જ સમજાવી દીધું કે લેપટોપ બેગ છે એ તમે ડીમાર્ટમાં જમા કરાવી તો લેપટોપ બેગ જતી રહે અને એની બદલે તમને એક ટોકન મળી ગયું. તો બસ એવી જ રીતની વસ્તુ, એવી જ રીતે આ એક પ્રકારના ટોકન આપવામાં આવે. આ એક નવી શોધ થઈ, નવી ટેકનોલોજી દ્વારા નવા ટોકન આપવામાં આવ્યું. તો આ ટોકન કોની માટે આપવામાં? આ નોન ફંજીબલ ટોકન કોની માટે આપવામાં આવે? તો નોન ફંજીબલ ટોકન જે છે એ ડિજિટલ વસ્તુ માટે પણ આપવામાં આવે અને ફિઝિકલ વસ્તુ માટે પણ આપવામાં આવે. ડિજિટલ વસ્તુ પણ માટે પણ અપાય અને ફિઝિકલ માટે પણ આપવામાં આવે. કઈ રીતે આવે એ હું તમને સમજાવું. થોડુંક આપણે અહીંયા સમજીએ. આને એક એક્ઝામ્પલથી સમજીએ. થોડા સમય પહેલાં જે છે ને એ શું થયું હતું? થોડા સમય પહેલાં જેક ડોર્સી નામનો વ્યક્તિ જે છે ને, જેક ડોર્સી જે ટ્વિટરનો ઓનર છે, ટ્વિટરનો માલિક છે, હતો, મતલબ કે ટ્વિટરનો માલિક હતો. તો જેક ડોર્સીએ જ્યારે ટ્વિટરની ઉપર પ્રથમ ટ્વીટ કરેલી હતી, ટ્વિટરની ફર્સ્ટ ટ્વીટ, ટ્વિટરના ઇતિહાસની પ્રથમ ટ્વીટ, એ એણે વેચી દીધી. એણે અમુક પૈસા લઈ એને વેચી દીધી. પ્રશ્ન થાય કે એ તો કઈ રીતે વેચી? કે એ ટ્વીટ તો એક રીતે ડિજિટલી છે, એક તો વર્ચ્યુઅલી છે, એને તો વેચી જ નહીં. કે એ કઈ રીતે વેચી? તો મતલબ કે વેચી દીધી. બરાબર? અને પછી તો એક્સ નામના વ્યક્તિએ માની લો કે રામ નામના વ્યક્તિએ એને ખરીદી લીધી. તો રામે હવે એને ખરીદી લીધી. બરાબર? તો હવે રામ જે છે ને એનો આ જેક ડોર્સીની પ્રથમ ટ્વીટ રહીને, ફર્સ્ટ ટ્વીટ, એની ઉપર એનો અધિકાર થઈ ગયો. હવે એ એની માલિકીની થઈ ગઈ. તો હવે બીજો કોઈ વ્યક્તિ જે છે ને એ એવો ક્લેમ ન કરી શકે કે હવે જેક ડોર્સીની પ્રથમ ટ્વીટ જે છે ને એ એના માલિકીની છે. કેમ? કારણ કે હવે એ રામની માલિકીની થઈ ગઈ. કોઈ બીજો વ્યક્તિ જે છે ને એ એને સેલ પણ ન કરી શકે. હા, કોઈ બીજો વ્યક્તિ જે છે ને એ એનો સ્ક્રીનશોટ લઈ અને બતાવી શકે, સ્ક્રીનશોટ ને એવું બધું લઈ શકે, પણ માલિકી દર્શાવી શકે નહીં. તો આટલું હવે તમને ખ્યાલ આવ્યો છે. તો પ્રશ્ન થાય કે ભાઈ આ રામ જે છે એને આ જેક ડોર્સીની પ્રથમ ટ્વીટ જે છે એ ખરીદી કઈ રીતે? રામે ખરીદી કરી. બીજું એ કે જેક ડોર્સીએ વેચી કઈ રીતે? શું એણે એનું ટ્વિટરનું યુઝર આઈડી, પાસવર્ડ ને એ બધું આપી દીધું? તો કે ના, એવું ન હોય. તો કઈ રીતે કર્યું એ હવે તમે સમજો. તો આ નોન ફંજીબલ ટોકન એ એક પ્રકારની એવી સિસ્ટમ છે જેના અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું કે દુનિયાની કોઈ પણ વસ્તુ, એ વર્ચ્યુઅલી હોય, એ ડિજિટલી હોય કે ફિઝિકલી હોય. ફિઝિકલ એટલે કે જેને ટચ કરીએ, કે હાથથી અડાડીએ, કે એવી બધી વસ્તુ જોઈ શકીએ નહીં બધું. વર્ચ્યુઅલી એટલે કે જે ખાલી ડિજિટલ સ્વરૂપે જ હોય એ. તો દુનિયાની કોઈ પણ વસ્તુ જે છે ને, કોઈ પણ વસ્તુ, ફોર એક્ઝામ્પલ ટ્વિટરની ફર્સ્ટ ટ્વીટ, પ્રથમ નંબરની ટ્વીટ, તો એ જે ટ્વીટ જે છે ને એને એક પ્રકારનું ટોકન આપી દેવાનું. બ્લોક ચેઇન ટેકનોલોજીના માધ્યમથી એને એક બારકોડ આપી દેવાનું, એને એક યુનિક આઈડી આપી દેવાનું, એને એક નંબર આપી દેવાનો, એક એવો નંબર કે જે બીજા કોઈનો નથી. આ નંબર જે છે ને એ બની ગયો. તો આ નંબર હવે શું બની ગયું? આ નંબર હવે એક પ્રકારનું ટોકન બની ગયું કે જે ટ્વિટરની ફર્સ્ટ ટ્વીટને ડિનોટ કરે છે. અને હકીકતમાં જે વેચવામાં આવ્યું, એક ટોકન બનાવી દેવાનું અથવા તો એક સર્ટિફિકેટ બનાવી દેવાનું. એક યુનિક આઈડી બનાવી દીધું અથવા એક સર્ટિફિકેટ બનાવી દીધું, એક સર્ટિફિકેટ. તો હવે જે વ્યક્તિએ ખરીદ્યું, હકીકતમાં એને આ ટ્વીટ નથી ખરીદી. શું ખરીદ્યું છે? યુનિક આઈડી કે જે બ્લોકચેઇનથી ખરીદેલી છે, એક બારકોડના માધ્યમથી જે એક યુનિક આંકડાનો નંબર જે છે એ ખરીદ્યો છે, અથવા એક સર્ટિફિકેટ જે છે એ ખરીદેલું છે. તો હવે આશા કરું કે તમને ખ્યાલ આવ્યો હશે. હવે આવી જ રીતે માની લો કે તમે ઓનલાઈન કોઈ એક પેઇન્ટિંગ બનાવ્યું, MS વર્ડની અંદર અથવા MS પેઇન્ટિંગની અંદર જે છે એકાદું તમારું એક ડિજિટલ આર્ટ, ડિજિટલ તમારી કોઈ કલાકૃતિ બનાવી, ઓનલાઈન જે છે એ એક પેઇન્ટિંગ બનાવી દીધી. ફોર એક્ઝામ્પલ સમજો કે આ એક ચોરસ અને એની અંદર આ 4-6 ગોળ છે, આવું એક પેઇન્ટિંગ છે. તો હવે આનો મેં ફોટો પાડી લીધો, સ્ક્રીનશોટ લઈ લીધો અને હવે આને મેં વેચવા કાઢ્યું. તો શું થાય? આને જ્યારે આપણે વેચવા કાઢીએ તો આની આ વસ્તુ જે છે, આ આખો ફોટો, આ ડિજિટલ આર્ટ, ડિજિટલ ફોટો, એ ફોટાને દર્શાવતું એક NFT બની જાય, નોન ફંજીબલ ટોકન. એટલે એની માટેનું
માટેનો એક ડિજિટલ યુનિક કોડ બની જાય, એક પ્રકારનો યુનિક કોડ બની જાય, એટલે કે એક રીતનો બારકોડ પ્રકારનો એક યુનિક કોડ બની જાય, અથવા એની બદલે એક ટોકન જનરેટ થઈ જાય, એને દર્શાવતું એક સર્ટિફિકેટ જનરેટ થઈ જાય. તો હવે આ ફોટો વેચાય તો હકીકતમાં આ ફોટો ન વેચાય, પણ આ સર્ટિફિકેટ વેચાય, અને પૈસા જે આપવાને એ કોને જાય, એ આ સર્ટિફિકેટને થાય, અને ઓફિશિયલી એવું માનવામાં આવે કે આ વસ્તુ જે છે એ હકીકતમાં આને વેચવામાં આવી છે. બાકી વસ્તુ તો અહીંયા રહે, એ ક્યાંય જાય નહીં. તો આ તમને ખ્યાલ આવ્યો છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે નોન ફંજીબલ ટોકન કોની માટે વાપરવામાં આવે. તો મુખ્યત્વે તો નોન ફંજીબલ ટોકન જે છે ને એ દરેક ડિજિટલ વસ્તુ માટે અને વર્ચ્યુઅલ વસ્તુ માટે વર્ચ્યુઅલ વસ્તુને વેચવા માટે જે છે આપવામાં આવે. ફોર એક્ઝામ્પલ, ઇન્સ્ટાગ્રામની પ્રથમ જે કોઈ રીલ હોય કે પોસ્ટ હોય એને વેચવી હોય, યુટ્યુબનો પ્રથમ વિડીયો કોઈ વેચવું હોય, અથવા ડિજિટલ ઓનલાઈન કોઈ પણ વસ્તુ છે, તમે કોઈ એક ટ્વીટ કરી, ફોર એક્ઝામ્પલ સમજો થોડા સમય પહેલાં કેરી મિનાટીનો એક ઓલો વિડીયો, તો એ વેચવું હોય, તો આવું કોઈ પણ વસ્તુ વેચવું હોય તો એ NFT નોન ફંજીબલ ટોકનના માધ્યમથી જે છે એ વેચી શકે. તો પ્રશ્ન એ છે કે શું માત્ર ડિજિટલી વસ્તુ જે છે એ જ વેચી શકે? તો કે ના, એવું નથી. ફિઝિકલ વસ્તુ હોય ને તો એ પણ વેચી શકે. તો ફિઝિકલ વસ્તુ જે છે એનું પણ આવી જ રીતનું જે છે એ નોન ફંજીબલ ટોકન જે છે એ જનરેટ કરી દેવામાં આવે અને પછી જે છે એને વેચવામાં આવે. ફોર એક્ઝામ્પલ, તમે હવે એટલું તો સમજી જ ગયા છો કે નોન ફંજીબલ ટોકન બનાવવામાં શા માટે આવે. એ એટલા માટે બનાવવામાં આવે કારણ કે કોઈ વસ્તુ વેચવા માટે. કઈ વસ્તુ? એ વસ્તુ ડિજિટલ પણ હોઈ શકે, વર્ચ્યુઅલ પણ હોઈ શકે, અને ફિઝિકલ પણ હોઈ શકે. અને એ વસ્તુને વેચે કઈ રીતે? તો કે એ વસ્તુને વેચે નહીં, એ વસ્તુ રૂબરૂ ઓરિજિનલમાં ન વેચે, પરંતુ એ વસ્તુનું શું કરી નાખે? NFT તૈયાર કરી નાખે, નોન ફંજીબલ ટોકન તૈયાર કરી નાખે, એ વસ્તુનું એક ટોકન તૈયાર કરી નાખે. એ ટોકનની અંદર શું હોય? તો કે એક રીતનો યુનિક કોડ હોય, બારકોડમાં જેવી રીતે કોડ હોય એવી રીતનો એક યુનિક કોડ હોય, જે માત્ર ને માત્ર એ વસ્તુનો જ હોય, એની સિવાય બીજી કોઈ વસ્તુનો એ પ્રકારનો કોડ હોય નહીં. અથવા તો એક પ્રકારનું સર્ટિફિકેટ જે છે એ જનરેટ કરી નાખે. આ કોડ કઈ રીતે તૈયાર કરે? તો આ કોડ જે છે એ બ્લોકચેન ટેકનોલોજીના માધ્યમથી જે છે એ જનરેટ થાય, અને આ કોડ જે છે ને એ પછી વેચવામાં આવે. તો આટલું તમને ખ્યાલ આવી ગયો છે. આમે મેં તમને કીધું કે ટોકન એટલે શું? ટોકન એટલે જ્યારે એક્સચેન્જ કરવાનું, વિનિમય કરવાનું, વેચવાની ને એ બધી વાત હોય ત્યારે. અને મેં તમને પહેલાં જ કીધું હતું કે હકીકતમાં કોઈ વસ્તુની કંઈ કિંમત છે નહીં. આમાં બધામાં શું હોય? ઇસકી ટોપી ઉસકે સર. એની ઇકોનોમી આખું એની ઉપર જ ચાલે છે, ઇસકી ટોપી ઉસકે સર. તો હકીકતમાં ઓલું જે ડિજિટલ કોઈ વસ્તુ હતી, આ એક ટોપી હતી, એ ટોપીને કાઢીને કોના સરે લગાવી? તો કે એની બદલે બનાવી દીધું NFT વળી કોઈક બીજાને વેચશે, તો એની પાસેથી હકીકતમાં NFT નોન ફંજીબલ ટોકન એટલે કે જે સર્ટિફિકેટ, જે યુનિક કોડ રહ્યો એ જે તે વ્યક્તિ પાસે જતો રહેશે, અને એની બદલે એ રોકડા પૈસા અથવા ચેક એ જે છે એ આપી દેશે, અને પૈસા જે છે ઓલા પાઈ જશે. તો ઇસકી ટોપી ઉસકે સર, આવું બધું જે છે એ ચાલતું રહેતું હોય. તો મતલબ કે ડિજિટલ અને વર્ચ્યુઅલમાં તો થઈ જ જાય. હવે બીજો પ્રશ્ન એ છે કે કોઈ ફિઝિકલ વસ્તુ છે, કોઈ ભૌતિક વસ્તુ છે કે હકીકતમાં એને ટચ કરી શકે, તો શું એમાં પણ NFT કામ આવે? તો કે હા, એમાં પણ NFT કામ આવે. હવે બીજા ઘણા બધા લોકોને પ્રશ્ન થાય કે કોઈ ફિઝિકલ વસ્તુ છે તો એમાં NFTની જરૂર જ શું? ડાયરેક્ટ એ જ વસ્તુ વેચી દે તો? ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ એક પેઇન્ટિંગ છે, બરાબર, આ કાગળની અંદર અથવા કોઈ વસ્તુની અંદર દોરેલું એક કેનવાસ પેઇન્ટિંગ છે. ફોર એક્ઝામ્પલ સમજો કે આ એક પેઇન્ટિંગ છે, ઘાસ ખાતા ઘોડાનું પેઇન્ટિંગ છે, બરાબર. પ્રશ્ન થાય કે આમાં ઘાસ ક્યાં છે અને ઘોડો ક્યાં છે? તો એ તમે સમજી ગયા શું છે? તો ઘાસ ખાતા ઘોડાનું આ પેઇન્ટિંગ છે. તો હવે આ વેચવું છે, બરાબર. તો એ વેચવું હોય તો એમાં આ NFT બનાવવાની જરૂર શું? ડાયરેક્ટ આ પાટિયું જે છે અથવા તો આ જે પેઇન્ટિંગ જે છે એ જ ડાયરેક્ટ વેચી દેવામાં આવે તો ફિઝિકલ સ્વરૂપમાં હોય, ભૌતિક સ્વરૂપમાં હોય એ પાટિયું હોય તો ડાયરેક્ટ જ વેચી દેવામાં આવે તો હા, તો એવું પણ થઈ શકે. પણ અમુક વસ્તુ એવી હોય કે એમાં એવું કરી ન શકે. કેમ? કારણ કે માની લો કે બહુ જૂની વસ્તુ છે, બહુ જૂની આર્ટિફેક્ટ્સ, કલાકૃતિ છે કે જે મ્યુઝિયમમાં મૂકેલી હોય, તો શું મ્યુઝિયમમાંથી કાઢીને તો કંઈ એને વેચવા દેવાના નથી. ફોર એક્ઝામ્પલ સમજો કે હડપ્પામાંથી કોઈ જૂની મળેલી વસ્તુ હોય તો એ મ્યુઝિયમમાં પડેલી હોય તો એ મ્યુઝિયમમાં તો રાખવી જરૂરી છે બધા લોકોને જોવા માટે, પણ તેમ છતાં પણ એ વેચવી છે તો એ આ NFTના માધ્યમથી વેચી શકાય. કેમ? કારણ કે એ વસ્તુ ત્યાં રહે, પરંતુ એની માલિકી જે છે એ ઓલા સર્ટિફિકેટ ટોકન, આ જે ડિજિટલ કોડ હોય એની માલિકી બીજાની થઈ જાય. તો આવી રીતે તમે હવે આશા કરું કે ખ્યાલ આવી ગયો હશે. પણ મોટે ભાગે NFT જે છે એ ડિજિટલ અને વર્ચ્યુઅલમાં વધારે વપરાય, બાકી થઈ બેયનું શકે. તો હવે આપણે સમજીએ શું કહે છે NFT કે તે યાર યુનિક ક્રિપ્ટોગ્રાફિક એસેટ્સ. આ એક રીતનો ક્રિપ્ટોગ્રાફિક એસેટ્સ છે. મેં તમને કીધું ને, બ્લોકચેન અને જે ક્રિપ્ટોગ્રાફી જે છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એક યુનિક કોડ જનરેટ કરવામાં આવે અને એક રીતનું એસેટ્સ થઈ જાય કે જે મ્યુચ્યુઅલી ઇન્ટરચેન્જેબલ, કે ધે આર નોટ મ્યુચ્યુઅલી ઇન્ટરચેન્જેબલ, એ રીતની આ વાત કરે છે. તો પહેલું વિધાન જે છે એ ખોટું છે. કેમ? કારણ કે અહીંયા નોટ નો આવે, કારણ કે એ મ્યુચ્યુઅલી ઇન્ટરચેન્જેબલ હોય, એને ઇન્ટરચેન્જ કરી શકાય છે, એને જે છે એ ટ્રાન્સફર કરી શકાય છે. કોઈ એક વ્યક્તિએ NFT ખરીદ્યું તો પછી એ બીજાને પણ વેચી શકે છે અને એ ટ્રાન્સફર થઈ શકે છે, ઇન્ટરચેન્જ થઈ જશે. તો પહેલું ખોટું છે. બીજું શું કહે છે કે NFTs કેન બી યુઝડ ટુ રિપ્રેઝેન્ટ. આ NFTનો ઉપયોગ શું છે? તો કે રિપ્રેઝેન્ટ, દર્શાવવા માટે રિયલ વર્લ્ડ આઇટમ્સ લાઇક ડિજિટલ આર્ટવર્ક અને મ્યુઝિક. આ NFTનો ઉપયોગ કરી અને મ્યુઝિકને દર્શાવી શકાય છે અને ડિજિટલ આર્ટવર્કને દર્શાવી શકાય છે. મેં તમને હમણાં જ કીધું કે માની લો કે કોઈ એક ડિજિટલ આર્ટવર્ક
છે. અથવા માની લો કે તમે કોઈ એક ગીત ગાયેલું છે, ગીત બનાવેલું છે, તો આ ગીતનું જે છે એ NFT બની શકે છે. હકીકતમાં વાત કરીએ ને તો NFT જે છે નોન ફંજીબલ ટોકન એ વર્ચ્યુઅલ આઇટમનું બની શકે, ડિજિટલ આઇટમનું બની શકે, ફિઝિકલ આઇટમનું બની શકે. જેનું બનાવવું હોય એનું બની શકે. તો આમાં આપણે શું કહેવાનું છે? આમાં આપણે ઇનકરેક્ટ કહેવાનું છે. તો પહેલું જે છે ને પહેલું એ ઇનકરેક્ટ છે, જ્યારે બીજું જે છે એ સાચું છે. અને આમાં ઇનકરેક્ટ ખોટું જ કહેવાનું છે. તો જવાબ એ આવશે. અહીંયા બીજું પણ તમે જે છે જોઈ શકો છો. જો અહીંયા એક મહત્વની વસ્તુ તમે સમજો, નોન ફંજીબલ ટોકન આ એક રીતના ક્રિપ્ટોગ્રાફિક એસેટ્સ હોય છે જે બ્લોકચેન ઉપર બનાવવામાં આવે છે. અને આની અંદર કેવી હોય છે? યુનિક આઇડેન્ટિફિકેશન. મેં તમને કીધું ને કે કોઈ એક વસ્તુનું એક આઇડેન્ટિફિકેશન કોડ બન્યો, પછી એવો કોડ બીજી વસ્તુનો બને નહીં, એક જ વસ્તુનો હોય. ફોર એક્ઝામ્પલ આ જેક ડોર્સીની પ્રથમ ટ્વીટ જે વેચાણી, તો એનો જે કોડ હશે, પછી એ કોડ બીજી એવી કોઈ પણ વસ્તુનો નહીં હોય. તો આને તમે એવી રીતે સમજી શકો છો. બહુ વર્ષો પહેલાં, થોડા વર્ષો પહેલાં તમને ખ્યાલ હશે કે જે નવા રિચાર્જને એ બધું આવ્યું ને, તો રિચાર્જના વાઉચર આવતા હતા. રિચાર્જના વાઉચર, એ વાઉચરની અંદર એક પટ્ટી આવે, બરાબર? એ પટ્ટીને નખેથી સ્કેન કરવાની હોય અને એની અંદર 16 આંકડાનો કે 20 આંકડાનો કોડ હોય. એ પછી આપણે ઓલાની અંદર નાખવાનો અને આપણું રિચાર્જ જે છે એ થઈ જાય. બહુ પહેલાં આવા કોડ આવતા હતા. તો એ કોડ કેવા હતા? તો એ કોડ પણ કેવા હતા? યુનિક આવતા હતા. એક કોડ એ એક જ રિચાર્જની ઓલા વાઉચરની અંદર હોય, બીજા એકે વાઉચરની અંદર હોતો નહોતો. અત્યારે પણ એવા ગિફ્ટ વાઉચર આવતા હોય છે, એમેઝોનનું ગિફ્ટ વાઉચર ને ફ્લિપકાર્ટનું ગિફ્ટ વાઉચર. તો એની અંદર જે કોડ હોય એ પણ કેવો હોય છે? એ પણ યુનિક હોય છે, કે જે મશીન દ્વારા યુનિક રીતે બનાવેલા હોય. તો આ જે NFT દ્વારા જે ટોકન બનાવવામાં આવે બ્લોકચેનના માધ્યમથી, ક્રિપ્ટોગ્રાફીના માધ્યમથી, એ કેવું હોય? યુનિક આઇડેન્ટિફિકેશન કોડ હોય. એક કોડ એક જ વાર બને, એની જેવો એક્ઝેક્ટ બીજો કોડ બની શકે નહીં. અને બીજું આ એક મહત્વની વસ્તુ યાદ રાખો કે એનીથિંગ ધેટ કેન બી કન્વર્ટેડ ઇન્ટુ અ ડિજિટલ ફોર્મ કેન બી NFT. જે કોઈ પણ વસ્તુને ડિજિટલ ફોર્મની અંદર કન્વર્ટ કરી શકાય, ડિજિટલ વર્ચ્યુઅલ ફોર્મની અંદર કન્વર્ટ કરી શકાય, એ બધાનું NFT બની શકે. અને મેં તો તમને શું કીધું કે જે ફિઝિકલ વસ્તુ હોય ને, ફિઝિકલ, એનું પણ NFT તો બની જ શકે. કેમ? કારણ કે મેં તો મ્યુઝિયમમાં મૂકેલું હોય ને એ બધાના આધારે એ મેં તમને સમજાવી દીધું. હવે આ જે પ્રશ્ન આમાં જે પૂછેલો છે ને, આ પ્રશ્ન પણ ઓલરેડી યુપીએસસીની પરીક્ષા 2022ની અંદર સેમ આવો જ પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયેલો છે. જો એમાં શું પ્રશ્ન હતો એ આપણે સમજીએ કે NFT બાબતે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું કે ધે ઇનેબલ ડિજિટલ રિપ્રેઝન્ટેશન ઓફ ફિઝિકલ એસેટ્સ. હવે જો આ પહેલું વિધાન જે છે ને એ સાચું પણ છે અને ખોટું પણ છે. કેમ? કારણ કે ફિઝિકલ હકીકતમાં આપણે સાચું જ રાખીએ. કારણ કે મેં તમને કીધું ને કે આ NFT શું કરે છે? કોઈ પણ ડિજિટલ વસ્તુ હોય ને, ડિજિટલ વસ્તુ કોઈ પણ ફિઝિકલ એસેટ હોય ને, ફિઝિકલ એસેટ એનું ડિજિટલ રિપ્રેઝન્ટેશન કરે છે. આ કોઈ વસ્તુ છે, ફિઝિકલ એસેટ્સ જે છે, તો એને એક કોડની અંદર કન્વર્ટ કરી નાખે. એવી જ રીતે કોઈ ડિજિટલ સર્ટિફિકેટ હોય તો એને પણ એક કોડની અંદર કન્વર્ટ કરી નાખે. કોઈ એક વર્ચ્યુઅલ વિડીયો છે અથવા વર્ચ્યુઅલ કોઈ વસ્તુ છે તો એને પણ આની અંદર કન્વર્ટ કરી નાખે. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ ગેમ છે, તમે કોઈ ગેમ રમતા હોય, PUBG કેવી એકાદી કોઈ, અને એ ગેમની અંદર તમે ખૂબ જ હાઈએસ્ટ સ્કોર કરી નાખો, તો એ હાઈએસ્ટ સ્કોરનું સર્ટિફિકેટ છે, એ સર્ટિફિકેટ માની લો કે તમારે વેચવું છે, તો એને પણ તમે આ નોન ફંજીબલ ટોકન બનાવી અને તમે જે છે એ વેચી શકો છો. તો પહેલું વિધાન સાચું થશે. પછી બીજું શું કહે છે કે ધે આર યુનિક ક્રિપ્ટોગ્રાફિક ટોકન ધેટ એક્ઝિસ્ટ ઓન અ બ્લોકચેન. તો આ એક યુનિક ક્રિપ્ટોગ્રાફિક ટોકન હોય છે કે જે બ્લોકચેનની અંદર જોવા મળે છે. અને ત્રીજા નંબરનું વિધાન શું છે કે ધે કેન બી ટ્રેડેડ, એટલે કે એનો વેપાર કરી શકાય છે અને એને એક્સચેન્જ કરી શકાય છે, ઇક્વિવેલન્સી, એન્ડ ધેરફોર કેન બી યુઝડ એઝ અ મીડિયમ ઓફ કમર્શિયલ ટ્રાન્ઝેક્શન. આનો ઉપયોગ જે છે એ કમર્શિયલ ટ્રાન્ઝેક્શન, એટલે કમર્શિયલ એટલે શું? તો કે વેપાર માટેના ટ્રાન્ઝેક્શન માટે પણ થઈ શકે છે. તો આ વાત ખોટી છે. કેમ? કારણ કે એવું અહીંયા સમજો કે ખાલી કમર્શિયલ ટ્રાન્ઝેક્શન કીધું હોત ને તો કદાચ આ વિધાન સાચું પણ પડે. આ વિધાન જે છે ને એ બહુ મોટા ટર્મની અંદર જોશો ને તો ખોટું પડશે. કારણ કે આનો ઉપયોગ પહેલાં તો કમર્શિયલ ટ્રાન્ઝેક્શન માટે થતું નથી. બીજું, આને ટ્રેડ કરી શકાય. આને આપણે તમે આ NFT તમને મળી ગયું તો એ તમે વેચી શકો. કોઈ પણ ડિજિટલ આર્ટ કે એ ગમી હોય ને તો એ વેચી શકો. પરંતુ એક્સચેન્જ એટલે ઇક્વિવેલન્સી એટલે કે એ જ એક સમાન કિંમતે ન વેચી શકો. ફોર એક્ઝામ્પલ તમે કોઈ NFT લીધેલું છે, બરાબર? હવે તમે એ NFT 1 કરોડનું લીધેલું છે, તો એવું જરૂરી નથી કે તમે જ્યારે એ NFT વેચશો તો તમને 1 કરોડ જ મળશે, ઇક્વિવેલન્સી જ મળશે. એવું જરૂરી નથી. એ 1 કરોડના ઓછા પણ થઈ શકે છે અને વધારે પણ થઈ શકે છે. એટલે ઇક્વિવેલન્સીના કારણે જે છે ને એ આ વિધાન ખોટું પડી જાય છે. ઇક્વિવેલન્સીના કારણે આ ટ્રેડ થઈ શકતું નથી. બાકી ટ્રેડ થઈ શકે છે, પરંતુ એક્સચેન્જ એટલે ઇક્વિવેલન્સી, એ જ કિંમત આપણને મળે નહીં, એની કરતાં વધારે અથવા ઓછી મળી શકે છે. બાકી જો નોન ફંજીબલ ટોકનની બારામાં અહીંયા બધી વસ્તુ આપેલી છે કે NFT શું છે, તો કે કેન રિપ્રેઝેન્ટ રિયલ વર્લ્ડ આઇટમ્સ લાઈક આર્ટવર્ક ને રિયલ એસ્ટેટને, એ બધું અહીંયા આપેલું છે. એ તમે એકવાર જોઈ લેજો. હું તમને મેઇન જે છે એ આ બતાવી દઉં. ઇન્વેસ્ટોપેડિયા નામની વેબસાઇટ જે છે એ ખૂબ સારી છે. એની ઉપરથી તમને આવી ઘણી બધી બાબતો જે છે એ ખબર પડી જશે. NFT શું છે તો અહીંયા આપેલું છે. NFT બારામાં જો NFTની ડેફિનેશન યાદ રાખી લો, કારણ કે મેઇન્સમાં પણ આ પ્રશ્ન જે છે એ પૂછાવા લાયક છે. NFT શું છે? તો એક પ્રકારનું ક્રિપ્ટોગ્રાફિક એસેટ છે. ક્રિપ્ટોગ્રાફ દ્વારા બનાવવામાં આવેલું એક એસેટ છે, એક સર્ટિફિકેટ છે કે જેની અંદર એક યુનિક કોડ હોય, જે બ્લોકચેનથી બનાવવામાં આવેલો યુનિક આઇડેન્ટિફિકેશન કોડ, અને જે દરેક એકબીજાથી કેવો હોય તો કે અલગ અલગ અને છૂટા હોય.
NFT શું છે તો કે યુનિક અહીંયા આપેલું છે બરાબર, અને એને ડુપ્લિકેટ એને રિપ્લિકેટ કરી શકાતા નથી, એની કોપી એની ડુપ્લિકેટ જે છે એ બનાવી શકાતી નથી. NFT શું કરી શકે છે કે એને રિપ્રેઝેન્ટ ડિજિટલ ઓલ રિયલ વર્લ્ડ આઇટમ. મેં તમને કીધું કે NFT કોનું બની શકે તો કે ડિજિટલ વસ્તુનું બની શકે, વર્ચ્યુઅલ વસ્તુનું બની શકે, અને રિયલ વર્લ્ડ આઇટમ હોય ઓરિજિનલ ફિઝિકલ આઇટમ હોય તો એનું પણ બની શકે. આર્ટ વર્કને રિયલ એસ્ટેટને, રિયલ એસ્ટેટ એટલે તો સમજો ને કે ઘર મકાન બિલ્ડિંગ એનું પણ જે છે એ બની શકે. ટેન્જિબલ અને ઇનટેન્જિબલ બંને વસ્તુનું જે છે એ આ બધી વસ્તુ બની શકે. આ મુખ્યત્વે એટલા માટે બનાવ્યું કે ફ્રોડ ને એવું બધું ન થાય એટલા માટે. કારણ કે તમને ખ્યાલ હશે કે બહુ સમય પહેલાં શું હતું, તમે એક વસ્તુ સાંભળેલું હોય તો એક નટવરલાલ નામનો એક વ્યક્તિ હતો ને, એણે તાજમહેલ વેચી દીધો હતો, એણે લાલ કિલ્લોને આવી બધી વસ્તુ વેચી દીધી હતી. તો હવે આવી બધી વસ્તુ ન વેચી શકાય. કેમ? કારણ કે આ જો વેચવી હોય તો પહેલાં શું કરવું પડે, એનું NFT જનરેટ કરવું પડે અને પછી એનું NFT જે છે એ સેલ કરી શકાય. તો અને માની લો કે એનું એક NFT જનરેટ કર્યું તો એનું NFT ઓલરેડી યુનિક જ હોય, એક જ હોય. તો પહેલાં તે NFTની વેબસાઇટ ઉપર જઈ અને કોઈ વ્યક્તિ ચેક કરી લે કે આનું બનેલું છે કે નથી બનેલું, વેચાણું છે કે નથી વેચાણું. એટલે ફ્રોડ ને એવું બધું થાય નહીં. બાકી અહીંયા લખેલું છે એ તમે જોઈ લેજો. અહીંયા બીજી થોડી વાત કરીએ તો માર્ચ 2021ની અંદર આ એક ડિજિટલ આર્ટિસ્ટ બીપલ હતું ને, એક ડિજિટલ આર્ટિસ્ટ હતો, એણે એક વર્ચ્યુઅલ કોઈ આર્ટ તૈયાર કરી, કલાકૃતિ જે છે એ તૈયાર કરી અને એને 70 મિલિયન ડોલરની અંદર વેચવામાં આવી હતી, જે અત્યાર સુધીનો સૌથી મોંઘો જે છે એ એક રીતનો રેકોર્ડ હતો, સૌથી મોંઘી વસ્તુ વેચાણી. બાકી અહીંયા આપેલું છે તમે જોઈ લેજો.